આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડમાંથી પાલઘર ભુસાવળ રેલવે કોરિડોર માટે માપણી શરૂ કરતા રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ખેડૂતોને કોઈ પણ માહિતી વગર અધિકારીઓ ગામમાં ધામા નાખતા લોકોએ વિરોધ દર્શાવ્યો. વલસાડ જિલ્લામાંથી પાલઘર ભુસાવળ રેલવે કોરિડોર પસાર થનાર છે. સૂચિત રેલવે કોરિડોર હટાવો સમિતિ દુલસાડ દ્વારા રેલી યોજી મોટી સંખ્યામાં લોકો હાજર રહી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જિલ્લામાંથી જતી રેલવે લાઇનની માહિતી વગર જ ખેડૂતોની જમીનનો સર્વે થતા હોવાનો વિરોધ કરાયો હતો. વલસાડ જિલ્લામાંથી સૂચિત રેલવે કોરિડોર પસાર થવાના હોય જેને લઈ માપણી શરૂ થતા અધિકારીઓ ગામમાં ધામા નાખતા ગામ લોકોએ વિરોધ દર્શાવ્યો. ગામ લોકોને હકીકત ન મળતા મૂંઝવણમાં મુકાયા હતા અને કોઈ પણ માહિતી વગર કામ શરૂ થતા ગામ લોકો રોષે ભરાઈ રેલી કાઢી વિરોધ કર્યો હતો. કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી નહીં અને આ રેલવે કોરિડોર જવાથી ફળદ્રુપ જમીનને મોટું નુકસાન થવાના એંધાણને લઈ જિલ્લા કલેક્ટરને લોકોએ આવેદનપત્ર આપ્યું હોવાનું જણાવ્યું હતું. રેલવે કોરિડોર પાલઘર થી ભુસાવલ લાઈનનું જે ડીપીઆર સર્વે માટે અમારા ગામની અંદર બહારથી લોકો આવ્યા હતા. અમારું ગામ છે દુલસાડ અને દુલસાડની આજુબાજુના મરલા, ઓઝર એવા 6-7 ગામો જે કાંઈ ખરા ત્યાંથી એ પસાર થઈ રહ્યો છે એવી લોકવાયકા અને લોકો જે કાંઈ ખરા તેની માહિતી અમને મળી અને સર્વે કરવા માટે આવ્યા. તેમણે પ્રાંત કચેરી, કલેક્ટર કચેરીના કાગળો રજૂ કર્યા. તેના આધારે અમે જે કાંઈ ખરા કલેક્ટર સાહેબને વિનંતી કરવા માટે આવ્યા છે કે આની શું આખી ખરેખર માહિતી છે અને એ માહિતી છે તેમાં કેટલી જમીન સંપાદન થાય એવી પરિસ્થિતિ છે, તેમાં શું શું લોકોને ફાયદો થાય કે નુકસાન થાય છે તેની માહિતી અમને આપશો. એના માટે અમે જાણકારી માટે આવ્યા છીએ. મારું ગામ અને મારા ગામની આજુબાજુનો વિસ્તાર જે કાંઈ ખરો એ ફળદ્રુપ જમીન અને ખાસ કરીને બહોળી સંખ્યામાં ત્યાં ખેડૂતો અને મજદૂરો જે કાંઈ ખરા એ જમીન પરથી જ રોજગારી મેળવે છે અને જમીનમાંથી જ એમને વળતર કે જે કાંઈ ખરું એ મળી રહે છે અને એમાં ખૂબ મોટું નુકસાન પર્યાવરણનું પણ સમાયેલું છે. જે આખા ગામની વાત કરીએ તો એક ગામની અંદર ઘણી બધી હેક્ટર જગ્યા જાય છે કે ઓછી હેક્ટર જગ્યા જાય છે એનું લોકોને કોઈ માહિતી જ નથી અને લોકોની અંદર શંકા કુશંકાઓ પેદા થાય છે. તે શંકા કુશંકાનું નિવારણ કરવા માટે અમે આજે આવ્યા છીએ. ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વાર્ષિક સભામાં ડમ્પિંગ વિસ્તારમાંથી મોટા પાયે કચરા મુદ્દે માજી પ્રમુખે વિવાદ ઉભો કર્યો. ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા પ્રમુખ નરેશ બંઠિયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. મીટિંગમાં પ્રમુખ આવેશમાં રાજીનામું આપે તેવો ખેલ જોવા મળ્યો હતો. પ્રમુખને પ્રશ્નો પૂછીને ઘેરવા તમામ એડીચોટીનું જો લગાવવામાં આવ્યું હતું, જેમાં વિકાસના મુદ્દાઓ સહિત પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આવનારા ડિસેમ્બર મહિનામાં વિશાળ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કરવામાં આવનાર છે. ઉમરગામ ઔદ્યોગિક વિસ્તારમાં 1000થી વધુ એકમો આવેલા છે. ડમ્પિંગ ગ્રાઉન્ડ વિસ્તારમાંથી આવતા મોટા પાયે કચરા મુદ્દે માજી પ્રમુખે વિવાદ ઉભો કર્યો હતો. પરંતુ અહીં વર્ષોથી પ્રાથમિક સુવિધાઓમાં જાહેર પાણીની પરબ, પાર્કિંગ પ્લોટ, જાહેર શૌચાલય કે ફાયર સ્ટેશનનો અભાવ હોય જેના સામે ચર્ચા કરવી જરૂરી હોવાનું ચર્ચાએ જોર પકડ્યું હતું. ये एजीएम बहुत पॉजिटिव एजीएम था. जो भी हमारे इंडस्ट्रीज भाई लोग की समस्या थी, जो उनकी तकलीफ़ें थी, उन्होंने हमको उसके बारे में बताया और हम एज ए टीम पूरी कोशिश करेंगे कि हम अपने हर इंडस्ट्री भाई की हर समस्या का हल जल्दी से जल्दी निवारण करके दें. और आप सब भाई लोग का बहुत बहुत धन्यवाद कि आप लोग ने इतना समय दिया और अपने को उमरगांव के विकास के लिए मिल के एक साथ काम करना है. क्योंकि जो भी ये एजीएम है, ये एजीएम नहीं है, उमरगांव का विकास के मुद्दे हैं और हमको उसी मुद्दों पे डट के सरकार के साथ अपनी रजूआत रखनी है और सरकार से अच्छा काम करवाना है. कि बहुत अच्छी तैयारी हो रही है. हमारे श्री कन्नूभाई देसाई सर ने कमिट किया है. हमने रमन काका से भी बात की है. रमन भाई का कल हमारे पास फ़ोन आया था कि उन्होंने भूपेंद्र भाई पटेल जी को भी, जो हमारे सीएम हैं, उनको भी पर्सनली रमन भाई काका ने इन्वाइट किया है. तो हो सकता है कि हमारे सीएम भूपेंद्र भाई साहब भी हमारे एक्सपो में आए और हमारी टीम बहुत एफर्ट दे रही है. ये एक्सपो नहीं है, ये उमरगांव का सपना है. हम पूरे इंडिया को ये बताना चाहते हैं कि हमारा उमरगांव कितना बड़ा विकसित इंडस्ट्रियल एस्टेट है और कितने प्रोडक्ट्स में हम इंडिया के लीडर्स हैं.
ऑलरेडी मीटिंग में डिस्कस हुए हैं प्रेसिडेंट साहब के साथ। इनका टर्म अभी आके कुल 6 महीने हुए हैं, तो जो पुराने कामकाज थे उसको कैरी फॉरवर्ड करना, प्लस जो मेन सड़क जो है अपनी जो अपना मेन रोड की वो कंप्लीशन पे लगे हुए हैं। एग्जीबिशन का काम है, पानी का मुद्दा, कॉमन जो ड्रिंकिंग वाटर है या शौचालय है, जो बेसिक फैसिलिटीज़ हैं उमरगांव की, वो भी बहुत जल्द जो है वो पूरी की जाएंगी। सर उसके ऊपर भी इन्होंने मुद्दा जो है वो उठाया हुआ है, जो काफ़ी टाइम से पहले नहीं था। पर एक बात पक्की है कि प्रेजेंट कमेटी जो है वो काफ़ी एक्टिव है इसके ऊपर। मुद्दे कई हैं, सारे मुद्दे कोई एक दिन में या बहुत छोटे टाइम में नहीं होते, समय लगता है उनको। पर ये बात पक्की है कि सब मुद्दे जो हैं वो रिकॉर्ड पे लिए हुए हैं और आपको बहुत जल्द इनका समाधान भी मिलेगा, आपको अच्छी डेवलपमेंट दिखेगी, ऐसा मैं उम्मीद करता हूँ। પારડી પોલીસ મથકે નવરાત્રી દશેરા પર્વને લઈ પીઆઈની આયોજકો સાથે શાંતિ સમિતિની બેઠક મળી। પારડી પોલીસ મથકે આગામી દિવસોમાં નવરાત્રી અને દશેરા પર્વની ઉજવણીના ભાગરૂપે શાંતિ સમિતિની બેઠક મળી હતી। પીઆઈ જીઆર ગઢવીના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠકમાં દશેરા અને નવરાત્રી પર્વની ઉજવણી અંગે જરૂરી માર્ગદર્શન અને ગાઈડલાઈન પોલીસ દ્વારા આપવામાં આવી હતી। દશેરાના દિવસે થનાર મેળાની ચર્ચા કરી અમુક એરિયામાં થતા શેરી ગરબાઓના લીધે ટ્રાફિક સમસ્યા થતી હોય જે અંગેની રજૂઆત કરવામાં આવી હતી અને નવરાત્રી મહોત્સવ અંગે પોલીસે પરમિશન લેવા જણાવ્યું હતું, જેથી પોલીસ બંદોબસ્ત અને ગરબા સ્થળ પર ગેરરીતિ નશો કરનાર સામે તાત્કાલિક પોલીસનું ધ્યાન દોરવા જણાવ્યું હતું। આ બેઠકમાં પારડી શહેર અને તાલુકાના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા। આગામી નવરાત્રિના ઉત્સવ પ્રસંગે આજરોજ પારડી પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિની બેઠક કરવામાં આવી। એમાં ગામના બધા અગ્રણીઓ, હિન્દુ મુસ્લિમ ભાઈઓ બધા ભેગા થઈને પીઆઈ શ્રી ગોહિલ સાહેબની આગેવાનીમાં આજે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને દરેક જણને સૂચના અને દરેક જણ સાથે વાતચીત કરીને આ નવરાત્રિનો ઉત્સવ ખૂબ શાંતિપૂર્ણ અને ખૂબ ભાવ ભક્તિથી ઉજવીએ એવી બધાએ અમારા બધી ખાતરી આપી છે અને પાર્ટીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેની આ શાંતિ સમિતિ। સેલવાસના દૂધની ગામને નવી દિલ્હી ખાતે બેસ્ટ ટુરિઝમ વિલેજ એવોર્ડ એનાયત કરાયો। દાદરા નગર હવેલી સેલવાસના દૂધની ગામને બેસ્ટ ટુરિઝમ વિલેજ એવોર્ડ એનાયત કરાયો છે। વિશ્વ પર્યટન દિવસના ઉપલક્ષમાં દેશની રાજધાની નવી દિલ્હી ખાતેના વિજ્ઞાન ભવનમાં સમારોહ યોજાયો હતો, જે પ્રસંગે તચુકડા કેન્દ્ર શાસિત દાદરા નગર હવેલીના દૂધની પ્રયત્ન સ્થળની સરાહના કરાઈ હતી। દાદરા નગર હવેલીના દૂધની ગામને જવાબદાર પર્યટન મોડેલમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે સન્માનિત કરવામાં આવ્યું હતું। પર્યટન સચિવે સંઘ પ્રદેશને બિરદાવ્યા હતા। ગીર સોમનાથમાં મેઘા ડિમોલેશનમાં ધાર્મિક જગ્યાઓ ગેરકાયદેસર મકાનો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું। 1400 થી વધુ પોલીસ તંત્રનો કાફલો સાથે ડિમોલેશન હાથ ધરતા દબાણકારોમાં ફફડાટ।
ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિર નજીક તંત્ર દ્વારા ઇતિહાસમાં સૌપ્રથમ વખત મેગા ડિમોલેશન હાથ ધરાયું છે, ત્યારે ચુસ્ત પોલીસના બંદોબસ્ત વચ્ચે કરોડોની જમીન ખુલ્લી કરાઈ છે. ગીર સોમનાથના સોમનાથ મંદિર નજીક સર્વે નંબર 1851 અને 1852માં 9 જેટલા મોટા ધાર્મિક દબાણો અને 45 જેટલા પાકા દબાણો, જેનો ઉપયોગ મુસાફરખાના તરીકે કરવામાં આવતો હતો. આ ગેરકાયદેસર દબાણો પર તંત્ર દ્વારા નોટિસો આપવામાં આવેલ હતી અને 15 દિવસમાં જગ્યા ખાલી કરવા માટે સૂચના આપી હતી. તેમ છતાંય આ દબાણકારો દ્વારા કોઈપણ પ્રકારનો સહકાર ન આપતા આજરોજ 1400 જેટલા પોલીસ તંત્રના ચુસ્ત બંદોબસ્ત સાથે વહેલી સવારથી જ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં તમામ મોટા અને પાકા બાંધકામ હતા, જેમાં 9 જેટલા ધાર્મિક દબાણો અને બાકીના મકાનો હતા તે તમામનું ડિમોલેશન થઈ ચૂક્યું છે. હવે કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે. આ 15 હેક્ટર જેટલી જગ્યા હતી અને 20 જેટલી અલગ અલગ ટીમો બનાવી ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ હતી. રાત્રિના અસામાજિક ટોળાને પોલીસ દ્વારા કાબૂમાં લીધા હતા અને હાલ પણ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી થઈ રહી છે. જે સ્થળ ઉપર જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, એસપી મનોહરસિંહ જાડેજા તેમજ વહીવટીતંત્રનો તમામ સ્ટાફ અને પોલીસ સ્ટાફ તૈનાત રહ્યો હતો. ગીર સોમનાથથી રિપોર્ટર વિશાલ તંબોલી, સંકલ્પ ન્યૂઝ. આપણે જે સર્વે નંબર 1851 1852 જે છે એમાં જે અતિક્રમણ હતું, 9 જેટલા ધાર્મિક દબાણો હતા મોટા અને 45 જેટલા પાકા દબાણો, જેનો ઉપયોગ મુસાફરખાના કે એવા કોઈ કારણોસર એને કરવામાં આવતો હતો. એ તમામ જે દબાણો છે એને અમે અમારા એસડીએમે 202 નોટિસો આપેલી હતી કે 15 દિવસમાં આ જગ્યા ખાલી કરી આપી સરકારી જગ્યાઓ, અને ત્યારબાદ પણ જગ્યા ખાલી ન થતાં અમારા મામલતદાર અને ટીમ દ્વારા એ લોકોને સાથે રાખી અને ગઈકાલે રૂબરૂમાં સમજૂત કરેલ, તેનું રોજકા પણ કરેલ, તેમાં તમામ દબાણકારોની સહીઓ પણ અમે કરેલ અને છતાં તેઓએ સ્વેચ્છાએ ખાલી ન કરતાં આજ સવારે વહેલી સવારે 5:30 વાગે અમે પૂરા ફોર્સ અને ઇક્વિપમેન્ટ સાથે આ જગ્યા છે એ ખાલી કરવાનું ચાલુ કરેલ છે. ડિમોલિશન મોટાભાગનું પૂરું થઈ ગયું છે. અત્યારે જે જોવું છે એ ઘાટ ખોલાવવાની કામગીરી ચાલુ છે, જે અમે 2 દિવસમાં પૂરી કરી દઈશું. તમામ પાકા સ્ટ્રક્ચર હતા, 9 જેટલા મોટા ધાર્મિક દબાણો હતા, 102 એકર જગ્યા ખુલ્લી કરાવી છે, જેની અંદાજિત બજાર કિંમત 320 કરોડ જેટલી થવા જાય છે. કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે 30 તારીખ સુધી 4 થી વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવેલ છે. આ અંગે 223નું જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલ છે. ડિમોલિશનની કામગીરી પૂરી થઈ ગઈ છે. જે કાટ પણ ખસેડવાની કામગીરી ચાલુ છે, જે અમે આવતીકાલ સુધીમાં પૂરી કરી આપીએ. તો વેરાવળમાં તો નગરપાલિકાની નોટિસ છે, એ તો નગરપાલિકા દ્વારા કરવામાં આવશે. કલેક્ટર તંત્ર દ્વારા કોઈ નોટિસો આપવામાં આવે નથી. સોમનાથમાં જે પ્રભાસ પાટણ વિસ્તારમાં જે ગેરકાયદેસર જમીન પર કબજો હતો એનો ડ્યુ પ્રોસેસ કલેક્ટર સાહેબ દ્વારા કરવામાં આવેલી અને ત્યાર પછી પોલીસ બંદોબસ્ત મેળવીને આજે વહેલી સવારથી 4 વાગ્યાથી એ ડિમોલિશન ચાલુ કર્યું છે અને હજી એ કાર્યવાહી ચાલુ છે. ટોટલ 15 હેક્ટર જેટલી જગ્યા છે. ડિમોલિશનની આખી જે જગ્યા છે એ મોટી છે, પાછળ તમે જોઈ શકો છો. મશીનરીની અમે ઘણી બધી ટીમો બનાવેલી, ટોટલ 20 જેટલી ટીમો અલગ અલગ સાધન સામગ્રી સાથે, પોલીસ સાથે અને રેવન્યુ તંત્ર સાથે સવારથી કામે લાગેલી છે ને હજી કામગીરી ચાલુ છે. અમારી પાસે અમે 1400 જેટલો પોલીસ બંદોબસ્ત રાખેલો છે. આખી રેન્જમાંથી પોલીસ છે, અહીંયા SRP પણ છે, એ સિવાય પણ અન્ય ફોર્સ છે અમારી પાસે. અને રાત્રે જે ટોળા એક થતા હતા એને અમે સમજાવ્યા, એના આગેવાનને પણ સમજાવ્યા અને સમજાવટને કારણે ઘણા બધા જતા રહ્યા અને જે નહોતા જઈ રહ્યા એને અમે હળવો બળ પ્રયોગ કરીને એને અહીંયાથી જગ્યા ક્લિયર કરાવે છે. આ પ્રભાસ પાટણમાં છે આ જગ્યા, સોમનાથ મંદિરની પાછળની સાઈડ, અને લગભગ આશરે અત્યારની બજાર કિંમત 320 કરોડ રૂપિયા. આજે સવારે વહેલી સવારથી ચાલુ કર્યું છે અને ઓલમોસ્ટ કામગીરી થઈ ગઈ છે, પણ જે બાકી કાટમાળ ભરવાની ને કાર્યવાહી અત્યારે ચાલુ છે. ઉમરગામ ઇનરવ્હીલ ક્લબ દ્વારા પ્રી નવરાત્રીમાં વયોવૃદ્ધ સહિત યુવતીઓ ગરબે ઝૂમ્યા. ઇનરવ્હીલ ક્લબ ઓફ ઉમરગામ દ્વારા પ્રી નવરાત્રીના ભાગરૂપે વયોવૃદ્ધ મહિલાઓ સાથે યુવા બહેનો માટે ખાસ ગરબાનો કાર્યક્રમ યોજ્યો હતો. ઇનરવ્હીલ ક્લબ ઓફ ઉમરગામ વિવિધ સામાજિક કાર્યક્રમો કરી સમાજમાં એક સારી કામગીરી કરતા આવ્યા છે. આ યોજાયેલ કાર્યક્રમમાં 55 વર્ષથી ઉપરની મહિલાઓ ગરબે ઝૂમી આનંદ માણ્યો હતો. ગરબે ઝૂમતી મહિલાઓ માટે આ ક્ષણ યાદગાર બની ગઈ હોય ઇનરવ્હીલ ક્લબનો આભાર માન્યો હતો. મોટી સંખ્યામાં આવેલ લોકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ નવરાત્રિ પ્રોગ્રામ આજે જે ઇનોવિન ક્લબ ઉમરગામ જે સ્પોન્સર કર્યો છે ફોર સિનિયર સિટીઝન, ઇટ ઇઝ વન્ડરફુલ. અને જે રીતે એ લોકોએ સિનિયર સિટીઝનને ચાન્સ આપ્યો છે, એટલે કે આજે જે યંગસ્ટર્સ ગરબા કરે છે ત્યારે અમારથી એટલું બધું ફાસ્ટ નહીં થાય. અને જે આ લોકોએ આયોજન કર્યું છે ઇનોવિન ક્લબ, બહુ સરસ અને બહુ સુંદર. અને અમે વેરી ગ્રેટફુલ ટુ ધ ઇનોવિલ ક્લબ કે અમને ચાન્સ આપ્યો આજે બધા સિનિયર સિટીઝનને આજે એટલીસ્ટ ગરબા રમવા. કારણ કે પહેલાંના જમાનામાં બધા સાથે ગરબા રમતા અને ગાતા. હવે આજે ટ્રેન્ડ બદલાઈ ગયો, પણ આજે જે ઇનોવિલ ક્લબે અમને જે ચાન્સ આપ્યો છે અને આ પ્રોગ્રામ, ઇટ ઇઝ ફેન્ટેસ્ટિક. ઇનરવિલ ક્લબ ઓફ ઉમરગામ તરફથી હું રિયા પોલ, અમે લોકોએ આજે સિનિયર સિટીઝનના ગરબાનું પ્રયોજન રાખેલું છે. કોમ્પિટિશન છે એકચ્યુઅલી, અને એ 58+ સિનિયર સિટીઝનથી લઈ 87ની એજ સુધી અમારી પાસે રજિસ્ટ્રેશન આવ્યા છે. ટોટલ 77 લોકોએ પાર્ટિસિપેટ્સ કર્યું છે, અને એમની સાથે અમે ગરબાનું પ્રયોજન કરી એ લોકો વેલ ડ્રેસઅપમાં ગરબા રમવા માટે અને એન્જોય કરવા માટે આવ્યા છે. આજકાલ યુવા જનરેશનને તો બધા જ એન્જોયમેન્ટ કરાવતા હોય છે, પણ અમે ઇનરવિલ તરફથી એવું વિચારીએ કે જે લોકો સિનિયર સિટીઝન છે એમને પણ એક તરહનું પ્રોત્સાહન મળે અને એ લોકો પણ એન્જોય કરી શકે. કારણ કે મોટા શોઝમાં જઈને એ લોકો પરફોર્મ નથી કરી શકતા, તો અહીંયા આગળ અમે એમને એક રીતનું પ્રોત્સાહન આપે એ રીતનું પ્રયોજન કરેલું છે. એમને અમે કોમ્પિટિશનમાં પ્રાઇઝીસ, કોન્સોલેશન પ્રાઇઝીસ, નાસ્તા અને બધી જ રીતેનું સન્માન આપીને એ લોકોને પ્રોત્સાહિત કરવાનું એક આયોજન કરીએ છીએ, અને અમે છેલ્લા 2 વર્ષથી આ લગાતાર કરી રહ્યા છીએ. પારડીમાં RSS દ્વારા વિશ્વ હૃદય દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પમાં 68 જેટલી રક્તની બોટલ એકત્ર કરાઈ. પારડીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આયોજિત તથા વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, મોક્ષ રથ સમિતિ, પુસ્તક પરબ, અખિલ હિન્દ મહિલા પરિષદ, એલી ક્લબ ઓફ પારડી સહેલી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પારડી, ઇમરજન્સી બ્લડ ડોનર ગ્રુપ દ્વારા રક્તદાન શિબિરનું વિશ્વ હૃદય દિવસ નિમિત્તે આયોજન કરવામાં આવ્યું હતું. ધીરુભાઈ નાયક હોલમાં સવારે 9 થી બપોરના 3 વાગ્યા સુધી કેમ્પમાં કુલ 68 જેટલી રક્તની બોટલ એકત્ર કરાઈ હતી, જે રક્તદાન કરનાર દાતાઓને શુભેચ્છા સ્વરૂપ સ્કૂલ બેગ, ટિફિન બોક્સ આપવામાં આવ્યા હતા. તદુપરાંત માનવ આરોગ્ય સેવા કેન્દ્ર પારડી દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. કેમ્પમાં માનવ આરોગ્ય પારડીની મેડિકલ ટીમે સેવા આપી હતી. આજરોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આયોજિત એક સેવાના કાર્ય અર્થે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. અમારા પારડી નગરની અંદર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ નક્કી કર્યું કે રક્તદાન શિબિર કરવી છે તો એકલા હાથે કરવા કરતાં આપણી પારડી નગરની જે બધી સેવાભાવી સંસ્થાઓ છે તો તેઓને સાથે લઈને અમે આ એક કાર્ય ઉપાડ્યું છે, જેમાં વિશ્વ હિન્દુ પરિષદ, મોક્ષ રથ સમિતિ, બજરંગ દળ, અખિલ મહિલા પરિષદ, એલી ક્લબ, ગુજરાત યોગ બોર્ડ એ બધાએ સાથે સહયોગ રહ્યો છે. આ ઉપરાંત આજનો દિવસ નક્કી કરવાનું કારણ કે આજે વિશ્વ હાર્ટ નિવારણ જે દિવસ છે આજે, તો તેમના માટે આજનો દિવસ અમે નક્કી કર્યો છે. અને આ સૌ લોકોએ સાથે મળીને આ કાર્ય કરવા માટે સૌ લોકોમાં જાગૃતિ આવે એ માટે પ્રેરિત કર્યા છે. અને બીજું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ હાલ શતાબ્દી વર્ષમાં પ્રવેશી રહ્યું છે, અને માનવ સેવા એ જ માધવ સેવા અને લોકહિતમ મમ કરણીયમ કે આપણા હાથે શુભ કાર્ય થાય એ માટે આ પ્રકારનું સેવા કાર્ય સમય અનુસાર કરતા જ રહે છે. અને ભવિષ્યની અંદર પણ આ પ્રકારના કાર્ય આજે અમારું એક સંગઠન ઊભું થયું છે, તો તે રીતે બધા મળીને આ રીતના કાર્યક્રમ અમે કરતા રહીશું. બોટલનો ટાર્ગેટ અમે લક્ષ્યાંક 101 બોટલનો લીધો હતો, હવે થોડા યાદ કરીને સ્વયંસેવકોને ફોન કરીને બોલાવી દઈશું. તો આ તાજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર.
આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.